જો એવી કોઈ વાત સામે આવે કે કરોડો રૂપિયાના વિશાળ મશીનોને સતત ચાલુ રાખવાનું અને બગડતા અટકાવવાનું સૌથી મોટું રહસ્ય એ છે કે તેને ક્યારેય અતૂટ ન બનાવવું, પણ જાણી જોઈને તેને વચ્ચેથી તૂટી જાય તેવું બનાવવું, તો કેવું લાગે? સામાન્ય સમજણ તો એવું જ કહે છે કે મશીનનો દરેક ભાગ કોઈપણ દબાણ સામે અડીખમ ઊભો રહેવો જોઈએ. હા, આ વિચાર ખરેખર આપણી સામાન્ય માન્યતાઓને પડકારે છે. હું જ્યારે ક્લાસરૂમમાં ભણાવતી હોઉં છું ને, ત્યારે વિદ્યાર્થીઓને પણ આ જ આશ્ચર્ય થાય છે. આપણે જ્યારે ભારે ઉદ્યોગોના મશીનો જોઈએ, ત્યારે આપણને તેમાં માત્ર અખૂટ તાકાત જ દેખાય છે. પરંતુ વાસ્તવિક એન્જિનિયરિંગ માત્ર તાકાત વિશે નથી, તે નિયંત્રણ વિશે છે. બરાબર. એટલે કે બધું જ કંટ્રોલમાં રાખવું. બિલકુલ. સાચું એન્જિનિયરિંગ એ નક્કી કરે છે કે જ્યારે વસ્તુઓ તૂટવાની જ હોય, કારણ કે અતિશય દબાણ હેઠળ બધું જ તૂટે છે, તો તે કેવી રીતે તૂટશે અને ક્યાંથી તૂટશે. આ એક બહુ મોટો સિદ્ધાંત છે. અને આજના આપના આ ગહન વિશ્લેષણમાં, એટલે કે આજના ડીપ ડાઇવમાં, આપણે બરાબર આ જ વિષયના મૂળ સુધી જવાના છીએ. આજનો આપણો સોર્સ બહુ જ રસપ્રદ છે. આ કોઈ સામાન્ય લેખ નથી, પરંતુ ડિપ્લોમા એન્જિનિયરિંગના ક્લાસરૂમની સાચી સ્લાઇડ્સ અને નોટ્સ છે. હા, અને આ બહુ મજાનો વિષય છે. આપણે આજે જાણે ક્લાસરૂમમાં જ બેઠા હોઈએ એ રીતે આ સ્લાઇડ્સને સમજવાનો પ્રયત્ન કરીશું. આ નોટ્સમાં ડાયરેક્ટ સ્ટ્રેસ અને ક્વાર્ટર જોઇન્ટ નામના એક અદ્ભુત મિકેનિકલ જોડાણની વાત છે. સાચી વાત છે. આ સામગ્રી વાંચીને મને એવું લાગતું હતું કે એન્જિનિયરો માત્ર લોખંડને ઘડતા નથી, પણ તેઓ ભવિષ્યમાં આવનારી આફતોનું અગાઉથી ગણિત માંડે છે. તો ચાલો સૌથી પાયાની વાતથી શરૂઆત કરીએ. પહેલી જ સ્લાઇડમાં મશીન એલિમેન્ટ્સ અને તેના પર લાગતા બળનો ઉલ્લેખ છે. આ બળ ખરેખર કેવી રીતે કામ કરે છે? તો જુઓ, મશીનને સળંગ લોખંડના ટુકડા તરીકે જોવાને બદલે તેને અલગ અલગ જોડાયેલા નાના મોટા ભાગોના સમૂહ તરીકે જોવું જોઈએ. આ દરેક નાના ભાગને આપણે મશીન એલિમેન્ટ કહીએ છીએ. એટલે કે નટ, બોલ્ટ, ગિયર એ બધું. હા, બિલકુલ. જ્યારે મશીન ચાલુ હોય ત્યારે તે પાવર ટ્રાન્સફર કરે છે. અને તે પ્રક્રિયામાં તેના પર ડાયરેક્ટ લોડ અથવા તો સીધું દબાણ આવે છે. ભૌતિક વિજ્ઞાનની દૃષ્ટિએ મુખ્યત્વે 3 પ્રકારના સ્ટ્રેસ ઊભા થાય છે. ચાલો પહેલું જોઈએ. ટેન્સાઇલ સ્ટ્રેસ એટલે કે ખેંચાણ. અચ્છા, ટેન્સાઇલ સ્ટ્રેસ. એટલે જાણે કે કોઈ જાડા રબર બેન્ડને બંને છેડેથી પકડીને પૂરી તાકાતથી ખેંચીએ. ત્યાં સુધી ખેંચીએ કે તે વચ્ચેથી પાતળું થઈને તૂટી જાય. એકદમ સાચું ઉદાહરણ. અને બીજું છે કોમ્પ્રેસિવ સ્ટ્રેસ. આ ટેન્સાઇલથી બિલકુલ વિરુદ્ધ છે. વિરુદ્ધ એટલે? દબાણ આપવું. હા, જેમ કે કોઈ ખાલી સોડાના ડબ્બાને ઉપરથી પગ મૂકીને કચરી નાખવામાં આવે. અહીં ધાતુ પર અંદરની તરફ દબાણ આવે છે. અને ત્રીજું જે બહુ જ ઘાતક બળ છે, તે છે શિયર સ્ટ્રેસ. એક સેકન્ડ. શિયર સ્ટ્રેસ એટલે કાપકૂપ થવી, ખરું ને? પેલી કાતરવાળી વાત. હા, બરાબર. જેમ કાતરથી કાગળ કાપીએ, જેમાં એક બળ ઉપરની તરફ અને બીજું નીચેની તરફ લાગે, જેનાથી સપાટી વચ્ચેથી ચિરાઈ જાય. આ ત્રણેય પ્રકારના અદૃશ્ય બળો મશીનની અંદર સતત યુદ્ધ કરતા હોય છે. ઓહ, એટલે મશીન ભલે શાંત દેખાતું હોય, અંદર તો મહાભારત ચાલતો હોય છે. બિલકુલ. હવે સ્લાઇડ નંબર 3 પર ધ્યાન આપો. કલ્પના કરો કે આપણી પાસે 2 મોટા લોખંડના રોડ છે. બંને એક જ સીધી રેખામાં એટલે કે કોએક્સિયલ સ્થિતિમાં જોડાયેલા છે. બરાબર. એક જ લાઇનમાં ગોઠવાયેલા. હા, અને તેઓ સતત આગળ પાછળ ધકેલાય છે અને ખેંચાય છે. આટલી હિંસક ગતિમાં આ 2 રોડને છૂટા પડતા અટકાવવા માટે જ પેલો ક્વાર્ટર જોઇન્ટ વપરાય છે. અચ્છા, તો અહીં ક્વાર્ટર જોઇન્ટની એન્ટ્રી થાય છે. હા, અને આ એક એવો સાંધો છે જેને આપણે કાયમી નથી કહેતા, પણ હંગામી કહીએ છીએ. અંગ્રેજીમાં કહીએ તો ટેમ્પરરી જોઇન્ટ. આ નોટ્સમાં તેની એનાટોમી એટલે કે તેના મુખ્ય ભાગો વિશે બહુ જ સરસ આકૃતિ છે. મેં જોયું કે આ ક્વાર્ટર જોઇન્ટના મુખ્ય 3 ભાગ છે. બરાબર. હું ક્લાસમાં પણ આ 3 ભાગોના નામ ઘોખાવાને બદલે સમજાવવાનો આગ્રહ રાખું છું. તો પહેલો ભાગ છે સ્પીગોટ છેડો, બીજો છે સોકેટ છેડો અને ત્રીજો છે ક્વાર્ટર પોતે. જો મારે આની કલ્પના કરવી હોય, તો શું હું આપણા ઘરમાં વપરાતા ઇલેક્ટ્રિક પ્લગ અને દિવાલમાં રહેલા સોકેટનું ઉદાહરણ લઈ શકું? બહુ જ સરસ સરખામણી છે. સમજાવો જોઈ, તમે કેવી રીતે વિચારો છો આને? એટલે જુઓ, પ્લગ છે તે આપણો સ્પીગોટ છે. તે દિવાલના સોકેટની અંદર બરાબર ફિટ બેસી જાય છે. હા,
પણ પ્લગ અને સોકેટ માત્ર ફિટ થાય છે, મજબૂતીથી જોડાતા નથી. જો તમે વાયર પકડીને ખેંચો તો પ્લગ તરત બહાર આવી જશે, ખરું ને? અરે હા, એ તો છે. તો પછી આને મજબૂત કેવી રીતે બનાવાય? એટલે જ એન્જિનિયરોએ એક સ્માર્ટ આઈડિયા લગાવ્યો. પ્લગ અને સોકેટ બંનેને ભેગા રાખીને બરાબર વચ્ચેથી એક લંબચોરસ કાણું પાડી દીધું. ઓહ, બંનેની આરપાર કાણું? હા, આરપાર. અને હવે એ કાણામાંથી ઉપરથી એક મજબૂત લોખંડની ફાચર, જેને આપણે પિન કહીએ, તે હથોડીથી ઠોકી દીધી. હવે ગમે તેટલી તાકાતથી ખેંચો, પ્લગ સોકેટમાંથી બહાર નહીં આવે. શું વાત છે! અને આ જે વચ્ચે ભરાવેલી લોખંડની ફાચર છે, તે જ ક્વાર્ટર છે ને? એકદમ સાચું. અને આમાં સૌથી અગત્યની બાબત જે સ્લાઇડ 4 પર દેખાય છે, તે એ છે કે આ ક્વાર્ટર એકદમ સીધી પટ્ટી નથી હોતી. તો કેવી હોય છે? શું તેમાં કોઈ વળાંક હોય છે? વળાંક નહીં, પણ તેમાં એક તરફ ઢાળ અથવા ટેપર આપવામાં આવે છે. સામાન્ય રીતે આ ઢાળ 24:1 પ્રમાણમાં હોય છે. 24:1 એટલે કે ઉપરથી જાડી અને નીચેથી ધીમે ધીમે પાતળી થતી જાય? બરાબર. જેમ જેમ આ ક્વાર્ટરને હથોડીથી અંદર ઠોકવામાં આવે, તેમ તેમ તેનો ઢાળ સ્પિગોટને સોકેટની વધુ અંદર ખેંચે છે. આનાથી બંને ભાગ વચ્ચેનું ઘર્ષણ એટલું મજબૂત બની જાય છે કે સાંધો એકદમ જડવેસલાક થઈ જાય છે. આ તો બહુ જ સિમ્પલ પણ અસરકારક ડિઝાઇન છે. મને એવું લાગતું હતું કે આ બધું મોટે ભાગે બહુ ફેન્સી ધાતુઓમાંથી બનતું હશે. ના ના, મોટા ભાગે આ માઇલ્ડ સ્ટીલ કે ઘડતર લોખંડમાંથી બને છે. કારણ કે આ ધાતુઓ ભારે ઝટકા સહન કરી શકે છે અને સસ્તી પણ હોય છે. આ સાંભળવામાં જેટલું મજબૂત લાગે છે, તેને જોતા સવાલ એ થાય કે આખી દુનિયામાં આ ક્વાર્ટર જોઈન્ટ ક્યાં જોવા મળે છે? મતલબ, શું આપણી કારના ટાયરમાં કે પછી કોઈ પંખાની મોટરમાં આનો ઉપયોગ થાય છે? ના, ત્યાં જ આ સાંધાની ખૂબી અને તેની સૌથી મોટી મર્યાદા છુપાયેલી છે. સ્લાઇડ 5માં આના ઉપયોગો આપેલા છે. આ જોઈન્ટ એવી જગ્યાઓ માટે જ ડિઝાઇન થયો છે જ્યાં રેખીય ગતિ એટલે કે લિનિયર મોશન થતી હોય. લિનિયર મોશન એટલે માત્ર આગળ અને પાછળ જવું, ગોળ ફરવું નહીં, એમ જ ને? હા, ઔદ્યોગિક ક્રાંતિના સમયના પેલા વિશાળ સ્ટીમ એન્જિનો યાદ કરો. તેમાં જે વિશાળ પિસ્ટન હોય છે તે ધડાકાભેર આગળ પાછળ થતો હોય છે. પેલું છૂક ગાડીના પૈડા પાસે જે મોટો સળિયો આગળ પાછળ થાય છે તે? બિલકુલ એ જ. એ પિસ્ટન રોડને આગળના મિકેનિઝમ સાથે જોડવા માટે આ સાંધો આદર્શ છે. બીજું ઉદાહરણ છે ક્વાર્ટર ફાઉન્ડેશન બોલ્ટ. કોઈ 10 ટન વજનની વાઇબ્રેટ થતી ભારે મશીનરીને ફેક્ટરીના ફ્લોર સાથે જકડી રાખવા માટે આનો ઉપયોગ થાય છે. અચ્છા, એટલે જબરદસ્ત ઝટકા સહન કરવા માટે. પણ એક મિનિટ, મને એક વિચાર આવે છે. જો આટલું બધું દબાણ જ સહન કરવાનું છે, તો આ સ્પિગોટ અને સોકેટ બનાવવાની અને વચ્ચે કાણું પાડવાની આટલી માથાકૂટ કરવાની જરૂર જ શું છે? તો બીજો શું રસ્તો હોઈ શકે? અરે, સીધું વેલ્ડિંગ મશીન લાવીને 2 રોડને ઓગાળીને કાયમ માટે જોડી કેમ નથી દેતા? એકવાર વેલ્ડિંગ કરી દીધું, પછી વાત જ પૂરી. કોઈ ફાચરની જરૂર જ નહીં. આ સવાલ ક્લાસમાં પણ બહુ પૂછાય છે. પણ જુઓ, વેલ્ડિંગ એ કાયમી જોડાણ છે. અને જ્યારે ભારે મશીનરીના મેન્ટેનન્સની વાત આવે, ત્યારે આ કાયમી શબ્દ બહુ મોટો માથાનો દુખાવો બની શકે છે. એ કઈ રીતે? મજબૂત હોય તો સારું ને? જરા કલ્પના કરો કે એક મોટી ફેક્ટરીમાં સ્ટીમ એન્જિનનો અંદરનો કોઈ ભાગ ખરાબ થઈ ગયો છે. જો રોડ વેલ્ડિંગ કરેલા હશે તો આખું મશીન કાપવું પડશે. અઠવાડિયાઓ સુધી ફેક્ટરી બંધ રહેશે. લાખો રૂપિયાનું નુકસાન. ઓહ, એટલે ખોલવું અઘરું પડી જાય. હા, પરંતુ ક્વાર્ટર જોઈન્ટ એ હંગામી છે. રિપેરિંગની જરૂર પડે ત્યારે બસ ક્વાર્ટરના પાતળા છેડે 2 હથોડી મારો, ક્વાર્ટર બહાર આવી જશે અને આખું મશીન સેકન્ડોમાં છૂટું પડી જશે. સમજાયું. એટલે જાળવણીને સરળ બનાવવા માટે આ ટેમ્પરરી રચના છે. પણ અગાઉ મેં પૂછ્યું કે ગોળ ફરતા મશીનોમાં આનો ઉપયોગ થાય કે નહીં. નોટ્સની સ્લાઇડ 6માં એક બહુ જ ચેતવણીભર્યો મુદ્દો છે કે આ જોઈન્ટ ચક્રીય ગતિ માટે બિલકુલ વાપરવો નહીં. આવું કેમ? આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે. ગોળ ફરતી વસ્તુઓ પર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એટલે કે કેન્દ્ર ત્યાગી બળ લાગે છે. પેલું બળ જે આપણને ગોળ જગડોળમાં બેઠા હોઈએ ત્યારે બહારની તરફ ફેંકે છે. બરાબર એ જ. જો આખો રોડ 1 મિનિટમાં 2000 રાઉન્ડ ફરતો હોય તો તેના પર ભયંકર વાઇબ્રેશન આવે. આપણે હમણાં જ વાત કરી કે ક્વાર્ટર ઢાળવાળું હોય છે અને માત્ર ઘર્ષણથી ટકી રહે છે. હા,
ફાચર માત્ર ફસાયેલી છે અંદર. તો જો રોડ ગોળ ગોળ ફરશે તો વાઇબ્રેશનને કારણે કોટર ઢીલું પડશે અને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ તેને બંદૂકની ગોળીની જેમ મશીનની બહાર ફેંકી દેશે. બાપરે, ચાલુ ફેક્ટરીમાં મશીનમાંથી લોખંડનો મોટો ટુકડો હવામાં ફેંકાય તે તો ભયાનક દુર્ઘટના સર્જી શકે, કોઈનો જીવ પણ જઈ શકે. બિલકુલ. એટલે જ એન્જિનિયરિંગમાં કયો સાંધો ક્યાં વાપરવો તેની સ્પષ્ટ મર્યાદાઓ હોય છે. એટલે જ સીધી ગતિ માટે જ તેને વાપરવો યોગ્ય છે. હવે આપણે આ નોટ્સના સૌથી રોમાંચક અને આશ્ચર્યજનક વળાંક પર આવીએ છીએ, જે સ્લાઇડ 7 પર છે. એન્જિનિયરિંગ ડિઝાઇન ફિલોસોફી. હા, આ મારો ફેવરિટ ટોપિક છે. આ વાંચતી વખતે મને સૌથી વધુ આંચકો લાગ્યો હતો. એવું લખ્યું છે કે એન્જિનિયરો ડિઝાઇન કરતી વખતે ગણતરી કરીને જાણી જોઈને આ કોટરને સૌથી નબળો ભાગ બનાવે છે. આપણે શરૂઆતમાં વાત કરી હતી ને. પણ કોઈ પોતાના જ મશીનને નબળું કેમ બનાવે ભાઈ? અને સૌથી નબળી કડી એટલે કે વીકેસ્ટ લિંકનો સિદ્ધાંત કહેવાય છે. એન્જિનિયરની ખરી કસોટી એ નથી કે તે બધું જ અતૂટ બનાવી દે. તો ખરી કસોટી શું છે? એ સુનિશ્ચિત કરવું કે જ્યારે આફત આવે ત્યારે મશીન કેવી રીતે વર્તશે. ધારો કે મશીનમાં કોઈ અડચણ આવી અને અચાનક ક્ષમતા કરતાં બમણો લોડ આવી ગયો. જો આપણે સ્પિગોટ, સોકેટ અને કોટર ત્રણેયને એકસરખા મજબૂત બનાવ્યા હશે તો મશીનમાં કયો ભાગ તૂટશે તેની આપણને ખબર જ નહીં પડે. અચ્છા, અને કદાચ કોઈ બહુ મોંઘો ભાગ તૂટી જાય તો? એ જ તો સમસ્યા છે. જો મોંઘો અને જટિલ સ્પિગોટ રોડ તૂટી ગયો અથવા આખું સોકેટ ફાટી ગયું તો નવું માપ લેવું પડશે. તેનું નવેસરથી મશીનિંગ કરવું પડશે. જેમાં હજારો રૂપિયાનો ખર્ચ થશે અને મશીન લાંબા સમય માટે બંધ રહેશે. બરાબર. તેને બદલે જો આપણે પહેલેથી જ ડિઝાઇન એવી કરી હોય કે આંચકો લાગે ત્યારે માત્ર અને માત્ર કોટર જ તૂટવું જોઈએ તો નુકસાન સાવ ઘટાડી શકાય છે. અરે વાહ! આ તો પેલા આપણા ઘરમાં લગાવેલા ઇલેક્ટ્રિક સર્કિટના ફ્યુઝ જેવું કામ કરે છે. બહુ જ સચોટ ઉદાહરણ. જરા સમજાવો આ ફ્યુઝવાળું લોજિક. જો બહારથી વીજળીનો મોટો ઝટકો કે ઓવરલોડ આવે તો આપણા ઘરમાં રહેલું 50,000 રૂપિયાનું ટીવી કે એસી બળી જવાનો ખતરો રહે છે. પણ એવું થતું નથી. કેમ નથી થતું? કારણ કે મીટર બોક્સમાં લાગેલો 5 રૂપિયાનો નાનકડો વાયર એટલે કે ફ્યુઝ બળી જાય છે. ફ્યુઝ પોતાનું બલિદાન આપે છે જેથી આખી સિસ્ટમ સુરક્ષિત રહે. પછી આપણે નવો ફ્યુઝ નાખી દઈએ એટલે બધું ચાલુ. એકદમ પરફેક્ટ. મિકેનિકલ દુનિયામાં આ કોટર એ જ બલિદાન આપતો ફ્યુઝ છે. કોટર માત્ર એક લોખંડનો ઢાળવાળો નાનો ટુકડો જ છે. બનાવવામાં એકદમ સસ્તો. એટલે જો ઓવરલોડ થાય અને તે તૂટી જાય તો ઓપરેટર બાજુમાં પડેલો બીજો નવો કોટર લેશે. હા, અને તેને હથોડીથી બેસાડશે અને ગણતરીની મિનિટોમાં મશીન પાછું ધમધમતું થઈ જશે. આને કહેવાય સ્માર્ટ અને અગમચેતીવાળી ડિઝાઇન. શું વાત છે! પણ મેડમ, માત્ર એવું કહેવું કે આને નબળું રાખીએ એટલું પૂરતું નથી હોતું ને. તે ક્યારે તૂટશે, ક્યાંથી તૂટશે અને કેવી રીતે તૂટશે તેનું ચોક્કસ ગણિત હોવું જરૂરી છે. બિલકુલ. અને એટલે જ સ્લાઇડ 8 થી 11 સુધી બહુ બધા સમીકરણો આપેલા છે. હા, મેં જોયું. આ નોટ્સમાં આગળ જતા ભંગાણના એટલે કે ફેલિયર મોડ્સના 11 અલગ-અલગ પ્રકારો અને સમીકરણો આપેલા છે. આટલું બધું ગણિત માત્ર એક નાનકડા સાંધા માટે? હા. આ ગણતરીઓ જ એન્જિનિયરિંગનો જીવ છે. આપણે ડિઝાઇનિંગ ટેબલ પર બેઠેલા એન્જિનિયરની માનસિકતા સમજવી પડે. એ બિચારો તો કેટલા ટેન્શનમાં હશે. હા, કારણ કે તેણે એ નક્કી કરવાનું છે કે મશીન રોજિંદા કામમાં ક્યારે ન તૂટે, પણ કટોકટીમાં બરાબર ત્યાંથી જ તૂટે જ્યાં તેણે ધાર્યું છે. આ 11 સમીકરણો ધાતુની પીડા દર્શાવે છે. ચાલો, તેમાંથી અમુક મુખ્ય પ્રકારોની કલ્પના કરીએ. તો પહેલું છે સ્પિગોટનું ફેલિયર. જ્યાં આપણે સ્પિગોટની અંદર કોટર ભરાવવા માટે લંબચોરસ કાણું પાડ્યું છે ત્યાંથી જ લોખંડ ફાટી જાય તો? હા, તે જગ્યાને સ્લોટ કહેવાય છે. જુઓ, જ્યારે તમે સળિયાની વચ્ચેથી ધાતુ કાઢી લો છો કાણું પાડવા માટે, ત્યારે ત્યાં સળિયાની જાડાઈ ઓછી થઈ જાય છે. સીધી વાત છે, મટીરિયલ ઓછું થઈ ગયું. તો જ્યારે સળિયા પર બંને છેડેથી ખેંચાણ આવે ત્યારે એન્જિનિયરે ગણવું પડે કે આ કાણું પાડ્યા પછી બચેલું લોખંડ એટલું મજબૂત છે કે નહીં જે આ ખેંચાણ સહન કરી શકે. જો પૂરતું ક્ષેત્રફળ નહીં હોય તો લોખંડ કાગળની જેમ ત્યાંથી જ ફાટી જશે. બાપરે! અને એક બીજો પ્રકાર પણ છે જે સમજવામાં મને થોડો અટપટો લાગ્યો. સ્લાઇડ 9 પર છે ક્રશિંગ. આ ક્રશિંગ એટલે શું? શું તે ખેંચાણથી અલગ છે? બિલકુલ અલગ છે. ક્રશિંગ એટલે સપાટીનું કચડાઈ જવું. જરાક કલ્પના કરો કે એક ટેબલ પર લાકડાનો ટુકડો મૂક્યો છે.
હા, મૂક્યો. અને કોઈ તેની ઉપર અંગૂઠો રાખીને પૂરી તાકાતથી દબાવે છે. લાકડું વચ્ચેથી તૂટશે નહીં, પણ ત્યાં અંગૂઠાના આકારનો ખાડો પડી જશે. તેના રેસાઓ દબાઈ જશે. અચ્છા, પેલું ડેન્ટ પડી જાય એવું ને? બરાબર. હવે કોટર જોઈન્ટમાં વિચારો. જ્યારે કોટરને પૂરી તાકાતથી ઠોકવામાં આવે છે અને મશીન ચાલે છે, ત્યારે બે ધાતુઓ એકબીજા સામે જબરદસ્ત દબાણ કરે છે. તો શું લોખંડમાં પણ આવો ખાડો પડી શકે? હા, જો સપાટી પૂરતી પહોળી નહીં હોય તો સખત કોટર સ્પીગોટનું સપાટીને અંદરથી કચડી નાખશે. જો આવું થાય તો સાંધો કાયમ માટે ઢીલો પડી જાય અને મશીન વાઇબ્રેટ થવા લાગે. સમજાઈ ગયું. અને પછી આવે છે કોટરનું પોતાનું ફેલ્યોર. નોટ્સમાં ડબલ શિયર પર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. હા, ડબલ શિયર બહુ સામાન્ય ફેલ્યોર છે. આ ડબલ શિયર એટલે કોટરનું બે જગ્યાએથી કપાવાનું જોખમ, બરાબર ને? બિલકુલ. જ્યારે સ્પિગોટ એક દિશામાં ખેંચાય અને સોકેટ તેની વિરુદ્ધ દિશામાં ખેંચાય, ત્યારે તેમની વચ્ચે ભરાયેલું કોટર કાતરની વચ્ચે ફસાયેલા કાગળ જેવી સ્થિતિ અનુભવે છે. એટલે બંને બાજુથી કાતર ચાલતી હોય એવું. હા, બળ એટલું પ્રચંડ હોય છે કે તે આખા કોટરને ઉપરથી અને નીચેથી એમ એકસાથે બે સપાટીએથી કાપી નાખવાનો પ્રયત્ન કરે છે. આથી તેને ડબલ શિયર કહેવાય છે. ઓહો. આ ઉપરાંત કોટર એક બીમની જેમ વળી પણ શકે છે, જેને બેન્ડિંગ ફેલિયર કહેવાય. આ બધું રોકવા માટે જ સ્પિગોટ અને સોકેટ પર વધારાની કોલર એટલે કે જાડી કિનારીઓ આપવામાં આવે છે, જે લોડને વધારે વિસ્તારમાં વહેંચી દે છે. પણ મેડમ, આમ આટલા બધા સમીકરણો તો આપણે જોયા. છેલ્લી સ્લાઇડમાં જે સમરી મેટ્રિક્સ આપેલી છે, તેનું શું કામ છે? આ સમરી મેટ્રિક્સ એ એન્જિનિયરનો આખરી ચુકાદો છે. તે એક પ્રકારનું ચેકલિસ્ટ છે. ચેકલિસ્ટ? કેવી રીતે? જુઓ, એન્જિનિયર જ્યારે ડિઝાઇન બનાવે છે ત્યારે તે ધારો કે ટેન્શનના સૂત્ર પરથી કોટરની જાડાઈ નક્કી કરે, જે ધારો કે 10 મિલીમીટર આવે. ઓકે, 10 મિલીમીટર. મળ્યા તો હવે એન્જિનિયર શું કરશે? તે કયું માપ પસંદ કરશે? 10, 12 કે 15? તે સૌથી મોટું અને સલામત માપ પસંદ કરશે, એટલે કે 15 મિલીમીટર. અચ્છા, જેથી તે કશિંગ સામે પણ ટકી શકે અને બાકીના દળો સામે પણ ટકી શકે. બિલકુલ. તેને દરેક સમીકરણમાં એ પરિમાણો પાસ કરાવવા પડે છે. જો 11માંથી 10 ગણતરીઓ બરાબર હોય, પણ એક ગણતરી એવું કહેતી હોય કે લોખંડ કચડાઈ જશે, તો આખી ડિઝાઇન ફેલ ગણાય છે. એટલે એણે ફરીથી પહેલા સ્ટેપ પર જઈને બધા જ માપ વધારવા પડે? હા, આ એક સતત ચાલતી, સચોટ અને અત્યંત ધીરજ માંગી લેતી પ્રક્રિયા છે. ખરેખર આ સમજીએ ત્યારે મશીન તરફ જોવાનો આખો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય છે. એન્જિનિયરિંગ એટલે માત્ર ગમે તેમ કરીને લોખંડને મોટું કે જાડું બનાવી દેવું એવું બિલકુલ નથી. ના, એ તો કડિયા કામ થઈ ગયું. સાચી વાત. સાચું એન્જિનિયરિંગ એ ભવિષ્યની આગાહી કરવાનું વિજ્ઞાન છે.